જય માતાજી મિત્રો, કેમ છો તમે? બધા મજામાં તો છો? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આજે અમારા ઘરે નીકળ્યો છે કાળા ભમરડા જેવો એરુ। કાળા ભમરડા જેવો એરુને પકડવા માણસો ધમક ધમક આવી રહ્યા છે ને અમે એને જોઈ રહ્યા છે। ધીમા ધીમા આવતાની સાથે જ અમારા ઘરવાળાને સાથ અને સહકારને દોડડાયા થવા આગળ વધી ગયા છે। ત્યાં ઓલા ભાઈ હતા થોડાક આગળ વધીને પોતાના હાથથી ઈટડા ખેંચવા લઈ ગયા। તમારા ભાઈ એક દેખાડે, જો અહીં રહ્યો, પણ કાંઈ દેખાણું નહીં। મને એમ થયું કે આ ભાઈ વધારે બધા દોડડાયા થાય છે। પછી એ ભાઈને અંધારું પડતું હતું તો એ બત્તી લઈને ગોતવા લઈ ગયા, તો એ બત્તીથી કઈ મેળ આવ્યો નહીં। તો એ ભાઈ અમારે આગળ મહા મહેનત કરાવવા તૈયાર હતા। ઓલા ભાઈને બે અડધા તમે કે ઈટડા ફેરવો, ઈટડા ફેરવી નાખીને મને પરસો વાળી દીધો। આપણને પરસો વળેલા આપણે જ ભાગીને વહી ગયા સીધા પંખે માઈ ગયું। મેં કીધું આવશે આ પૂરો બારો, તોય ન રહેવાનું। તો ઈટડા ખેંચવાડ્યા મારી આગળ, પરાણે ઈટડા ખેંચતો હતો ત્યાં હું થાકી ગયો। તો ઓલા ભાઈ લાકડીએ કાઢવા માંડ્યા, લાકડીએ કાઢીને પાછા દાંત કાઢતા હતા, બે જે ઈ થાકીને મારી હારવા। અમને જોઈને બીક લાગતી હતી, ઓલા ભાઈ હાથેથી પકડીને લઈને આવ્યા એરુને જોઈને તો અમને એવી બીક લાગી સાનામાના ઘરના પગથિયા સડી ગયા પોસા પગે। મહા મહેનત કરીને એરુને રેસ્ક્યુ કરીને એરુને જંગલ તરફ લઈ જાય છે ને અમારા આખું ટોળું એને વળાવવા જાય છે, જાણે એની વિદાય ન હોય। બાકી બ્લોગ કેવો લાગ્યો તમે કહેતા જજો કોમેન્ટ કરીને, બરોબર ને? મળશું આગલા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી બધાને।